દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ જ વાતાવરણમાં પલટો આવ્યો હતો। મધરાત્રે ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો। 2 વાગે રાત્રે વરસાદ પડ્યો હતો। ભારે પવન સાથે વરસાદ પડતા ઘણી જગ્યાએ ઘરની છત પર રાખવામાં આવેલા સોલાર પણ ઉખડીને નીચે પડ્યા હતા। ઝાડ પડવાની સાથે વીજપોલ પણ ધરાશાયી થયા હતા। ખેતીમાં કેરી સહિત પાકોને ભારે નુકસાન થયું। હની પાર્ક રોડ અભિનવ સોસાયટીમાંથી ઉડીને મુક્તાનંદ સોસાયટીમાં નીચે રહેલી ગાડી પર સોલાર પડ્યું હતું। રાત્રે 2 વાગે વરસાદ વરસવાનો શરૂ થયો હતો। હવામાન વિભાગની આગાહી મુજબ શહેરભરમાં વરસાદ વરસ્યો હતો। શરૂઆતમાં અડાજણ ચોક અઠવાલાઇન્સ વિસ્તારથી શરૂ થયા બાદ પીપલોદ, વેસુ, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો હતો। છેલ્લા 2-3 દિવસથી શહેરીજનો ભારે બફારો અને ઉકળાટ અનુભવી રહ્યા હતા। છૂટાછવાયા વરસાદને કારણે સુરતીઓ ગરમીથી રાહત અનુભવી રહ્યા છે।